વડોદરામાં નવનિર્મિત ભાજપ કાર્યાલયમાં તકતીનો વિવાદ વકર્યો। નવનિર્મિત કાર્યાલયના ઉદ્ઘાટનના 24 કલાકમાં તકતી દૂર કરાઈ છે। સાંસદ ધારાસભ્યના નામની બાદબાકી કરાતા વિવાદ વકર્યોની ચર્ચા। તકતીમાં કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, મુખ્યમંત્રી અને પ્રભારી મંત્રીના નામનો ઉલ્લેખ હતો। આ સાથે જ વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહના નામનો પણ સમાવેશ કરાયો, પરંતુ સ્થાનિક નેતાઓ પૈકીના એક પણ નેતાનું નામ ન હતું, જેથી પ્રદેશના નેતાઓ અને પ્રદેશ પ્રમુખની સૂચના બાદ તકતી બદલવામાં આવી। વડોદરા શહેરમાં શરૂ કરવામાં આવેલું ભારતીય જનતા પાર્ટીનું નવું કાર્યાલય કમલમ, જેમાં 24 કલાક પહેલાં આ કાર્યાલય છે તેનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને 24 કલાકની અંદર તેમાં શરૂ થયો છે વિવાદ। કારણ કે જે તકતી લગાવવામાં આવી હતી તેમાં સાંસદ અને ધારાસભ્યોના નામ ન હોવાથી આ તકતી છે તેને હાલ પૂરતી દૂર કરવાની કામગીરી છે તે અહીંયા આગળ કરવામાં આવી છે। દ્રશ્ય જોઈ શકાય છે। આજે કાર્યાલય કારેલીબાગ ખાતે શરૂ કરવામાં આવ્યું છે તે પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે શરૂ કરવામાં આવ્યું હતું અને 24 કલાક પહેલાં આ કાર્યાલય છે તેને ખુલ્લું મુકાયું હતું, એટલે કે સોમવારે આ કાર્યાલય ખુલ્લું મુકાયું હતું। નામની વાત કરીએ તો વર્તમાન સાંસદ અને ધારાસભ્યોના નામ ન હતા। જે તકતી હતી તેના ઉપર માત્ર કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, વડોદરા મહાનગરના અધ્યક્ષ ડૉક્ટર વિજય શાહ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના નામ હોવાના કારણે વિવાદ અંદરો-અંદર વધ્યો હતો, જેના કારણે આ જે તકતી છે તેને દૂર હાલ પૂરતી કરવામાં આવી છે। જોકે સમગ્ર મામલે જે પણ નારાજ થયેલા સાંસદ હોય કે ધારાસભ્યો હોય, મગનું નામ મરી પાડવા માટે તૈયાર નથી અને ટેલિફોનિક વાતચીત કરવા પણ ઇનકાર કરી રહ્યા છે। તેવા સમયમાં વધુ એક વખત આંતરિક જૂથવાદ છે તે સામે આવ્યો છે। એટલું જ નહીં, આજે કાર્યાલય અહીંયા આગળ બની રહ્યું છે કારેલીબાગ વિસ્તારમાં, તે બનવાના સમયે પણ વિવાદ અહીંયા આગળ શરૂ થયેલો હતો। જે વખતે અનેક કાઉન્સિલરો છે તેમને વાસ્તુ પૂજન માટે જાણ કરવામાં ન આવી હતી અને તેના કારણે નારાજગી જે તે વખતે કાઉન્સિલરોમાં પણ જોવા મળી હતી। હવે ફરી એક વખત આ કાર્યાલય છે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું। તે વખતે માત્ર ગણતરીના લોકોના નામ તકતી પર હોવાના કારણે જે સ્થાનિક નેતાગીરી છે તેને નારાજગી દર્શાવતા હાલ આ તકતી છે તેને દૂર કરવામાં આવી છે। કેમેરામેન કરણ પ્રજાપતિ સાથે હું શાંત સોની, ABP અસ્મિતા, વડોદરા।